રાજકોટ શહેરમાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી। જન્મદિવસ ઉજવવા ગયેલી યુવતીની છેડતીથી રોષ પ્રવર્તી રહ્યો છે। રાજકોટ વાસીઓએ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવું રાજકોટ વાસીઓનું કહેવું છે। સલામતીની દ્રષ્ટિએ રાજકોટને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે, પરંતુ 2 દિવસ પહેલા બનેલી એક યુવતી સાથેની ઘટનાના કારણે મહિલાઓની, સ્ત્રીઓની, યુવતીઓની સલામતીને લઈને સવાલ ઉઠે છે। આ ન થવું જોઈએ। પોલીસવાળાઓને, મહિલા પોલીસવાળાઓને બધાને ધ્યાન રાખવું જોઈએ કે આ તત્વ ન બનવા જોઈએ। મહિલાઓની છેડતી ન થવી જોઈએ, બધાને સુરક્ષા દેવી જોઈએ। જેટલી મહિલાને સુરક્ષા મળશે એટલું જ સમાજ આગળ વધશે। તેને સામે કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ, જેથી એને જોઈને બીજા લોકો જેવું કરવાનું વિચારે છે તે તેઓ વિચાર પણ ન કરે અને આવા અસામાજિક તત્વોને આપણે રોકી શકીએ। કારણ કે મહિલા અને પુરુષ એ સમાજના 2 પાયા જેવા છે। એમાં એક નબળું થઈ જશે તો સમાજ કેવી રીતના ચાલશે, દેશ કેવી રીતના પ્રગતિ કરશે। આપણા જે દેશના યુવાઓ છે એને સમજવું જોઈએ કે સ્ત્રીને સપોર્ટ કરવો જોઈએ બધી વાતમાં। અને એ જે છોકરી હતી એનામાં બહુ હિંમત હતી કે જે પોલીસ સ્ટેશને પોતાની જે કમ્પ્લેન હોય એ ફાઇલ કરાવવા ગઈ। એ જ બહુ મોટો સ્ટેપ કહેવાય। અને બાકી આપણા પોલીસ સમાજે થોડુંક આના વિશે લેવું જોઈએ, સ્ટ્રિક્ટ થવું જોઈએ। આવા તત્વો છે કે જે સ્ત્રીઓને રંજાડવાની કોશિશ કરે છે, આવા તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું રાજકોટની યુવતીઓનું કહેવું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।